જૂનાગઢ સોમનાથ નેશનલ હાઈવે પર વંથલી નજીકના ટીનમસ ફાટક પર ગ્રામજનો દ્વારા રસ્તા રોકો આંદોલન કરવામાં આવ્યું હતું। ટીનમસ ફાટક પર અવારનવાર અકસ્માત સર્જાતા હોવાથી ગ્રામજનો દ્વારા સર્કલ મૂકવા અનેક વખત રજૂઆતો કરવામાં આવી હતી, જે રજૂઆતોનું નિરાકરણ ન કરવામાં આવ્યું હોવાના આક્ષેપો સાથે સ્થાનિકો દ્વારા આંદોલન કરવામાં આવ્યું હતું। ટીનમસ આખા સેંદરડા ગામના લોકોએ રસ્તા રોકો આંદોલન કરવામાં આવ્યું હતું। મામલતદાર અને પોલીસ તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહીની ખાતરી આપવામાં આવી હતી। શુક્લ મામલતદાર વંથલી ટીનમસ અને આજુબાજુના ગામ લોકોની જે રજૂઆત હતી કે નેશનલ હાઈવે જ્યાંથી પસાર થાય છે ત્યાં સર્કલ મૂકવાની બાબતે આજે તેઓ લોકોએ જે અલ્ટિમેટમ આપેલું હતું એ માટે નેશનલ હાઈવે રેવન્યુ તંત્રની ટીમ અને પોલીસની ટીમ સાથે આજે આ સ્થળે અમે આવેલ અને ગામ લોકો જે એકત્રિત થયેલા તેઓને પણ સમજૂત કરેલ, નિયમોનું પાલન કરવા માટે દરેક આપણે બંધાયેલા છીએ તેની જાણકારી તમામને આપેલ અને જે તે લોકોનો પ્રશ્ન છે એ વહેલામાં વહેલી તકે ઉકેલાય એની ખાતરી આપી અને એમાં નિયમોના પાલન માટે ગામ લોકો સમજૂત થયેલ છે। કારણ કે 2 કિલોમીટર ફરવું એ આપણા માટે મહત્વનું નથી, પણ આપણો જીવ આપણા માટે અતિ મહત્વનો છે એવી સમજૂતી આપી અને ઉપસ્થિત જે અગ્રણી ગ્રામજનો હતા તેમને પણ આમાં સહમતિ આપી છે કે જેટલું બને એટલું વહેલા આ પ્રશ્ન ઉકેલાય એ માટે એમને અમે ખાતરી આપી છે અને એ લોકો સમજૂત થયેલા છે। અને હવે પછી આ પ્રશ્ન અહીંયા જ્યાં સુધી નિકાલ ન થાય, કારણ કે આમાં એવું છે કે આમાં ઘણા બધા ડિપાર્ટમેન્ટ, એકલું નેશનલ હાઈવે સંકળાયેલું હોય એવું પણ નથી, ફોરેસ્ટ વિભાગ પણ સંકળાયેલું છે અને ત્યાં ઘણા વૃક્ષો આવતા હોય એને પણ કટિંગ કરવાનો પ્રશ્ન આવતો હોય, એટલે એવું નથી કે ભાઈ આજે આપણે નક્કી કરીએ અને આવતીકાલે કામ પૂરું થઈ જાય। એટલા માટે ગ્રામજનો સમજૂત કરેલ છે કે 1 કે 1.5 મહિનામાં આ કામગીરી તમામ ડિપાર્ટમેન્ટો મળી અને સોલ્વ કરીશું અને આગામી સમયમાં આવો કોઈ અત્રે બનાવ ન બને એ માટે તમામ ભેગા મળીને પ્રયત્ન કરીશું। ટીનમસ ગામનો રહેવાસી છું। હાલ અમારો એક પ્રશ્ન હતો કે જે કેશોદ નેશનલ હાઈવે, સોમનાથ નેશનલ હાઈવે છે અને ટીનમસ, આખા અને સેંદરડા આ 3 ગામનો રસ્તો અહીંયાથી પસાર થાય છે। વહીવટી તંત્રને અમે અવારનવાર રજૂઆત લેખિતમાં કરેલ છે, માનનીય કલેક્ટર સાહેબને રજૂઆત કરેલ છે, પ્રાંત સાહેબને કરેલ છે, મામલતદાર સાહેબને કરેલ છે અને એ બાબતે અમે આજે 5 દિવસને તેઓને અલ્ટિમેટ આપી હતી કે જો અહીંયા ચોકડી અથવા રસ્તો મૂકવામાં નહીં આવે તો અમે રસ્તા આંદોલન કરશું નેશનલ હાઈવેનો। પણ આજ વહીવટી તંત્ર, મામલતદાર સાહેબ, પોલીસ સ્ટાફમાં બધા આવી અને અમોને ખાતરી આપેલ છે કે 1 મહિનાની અંદર આ તમારો પ્રશ્ન કાયમ માટે સોલ્વ કરી દેવું, જેથી ભવિષ્યમાં અનિચ્છનીય કે આકસ્મિક બનાવ ન બને। અને હાલ પૂરતું અહીંયા નેશનલ હાઈવેમાં 1 બેરિકેડ, 2 બેરિકેડ મૂકવામાં આવશે, જેથી આ રસ્તામાંથી પસાર થાય તો કોઈ અનિચ્છનીય ઘટના ના બને। જેથી આજે અમે વહીવટી તંત્રને પણ સાથ સહકાર આપ્યો છે, પોલીસ સ્ટાફને પણ સાથ સહકાર આપ્યો છે, એ લોકો દ્વારા પણ અમને સમજૂત કરાવ્યા, જેથી અમે પણ કોઈને જાનહાનિ કે કોઈને નુકસાની નથી પહોંચાડવા અને આજે વહીવટી તંત્ર અને પોલીસ સ્ટાફ દ્વારા સમાધાન કરી અને 1 મહિનાની અમે એમની મુદત માગીને મહિના દિન અંદર એને ખાતરી આપી છે કે આ રસ્તો તમારો થઈ જાય। અમે આગળ પગલા લેશું, માનનીય કલેક્ટર સાહેબના ધરણા કરશું। અમે 3 ગામ વચ્ચે, આખા, ટીનમસ અને સેંદરડા 3 ગામ માનનીય કલેક્ટર સાહેબની ઓફિસે જઈ અને ત્યાં અમે આમણે ઉપવાસ કરશું।